नर्मदा के अगर प्राथमिक आरोग्य केंद्र पर एक विशेष कार्यक्रम आयोजित हुआ था। दरअसल नांदौद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख की मौजूदगी में कार्यक्रम आयोजित हुआ था। अनुपम संजीवनी हेल्थ अवेयरनेस आशा प्रोजेक्ट के तहत नर्मदा में पोषण युक्त आहार किट वितरण के लिए ये कार्यक्रम आयोजित करवाया गया था, जिसकी शुरुआत दीप प्रागट्य कर करवाई गई थी, जिसके बाद उपस्थित अग्रणियों को गुलदस्ता देकर उनका सम्मान किया गया था। और इस कार्यक्रम के तहत तालुका की 120 जितनी गर्भवती माताएं और साथ ही 80 जितने टीबी के मरीजों को पोषण युक्त आहार किट का वितरण किया गया था। तब आपको बता दें कि हर मरीज स्वस्थ रहे, तंदुरुस्त रहे, इसी उद्देश्य के साथ ये पूरा आयोजन संपन्न करवाया गया था। આજે 5મી જાન્યુઆરી 2026 નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગ્ગર ગામના પીએચસી સેન્ટર ઉપર આરોગ્યને લક્ષીને સગર્ભા બહેનોને અને ટ્યુબરક્લોસિસના દર્દીઓને એક પોષણયુક્ત આહાર મળી શકે એ માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું। 120 જેટલી સગર્ભા માતાઓ અને 80 જેટલા ટીબીના દર્દીઓને એમના શરીરનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે એ માટે પ્રોટીનયુક્ત અને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી છે। જે કીટમાં ખજૂર છે, કોપરા છે, ગોળ છે, ચોખા છે, તેલ છે અને સાથે એમાં વિવિધ પ્રકારની દાળ કે જે તુવરની દાળ છે, મગની દાળ છે, અડદની દાળ છે કે અને સાથે સાથે પ્રોટીનયુક્ત એક પાવડર પણ આપવામાં આવ્યો છે કે જેનું આયોજન એક અનુપમ મિશન સંસ્થા મોગરી દ્વારા સંત શ્રી સતીશદાસજી અને સંત શ્રી મણિદાસજીના માધ્યમ થકી ઘરડા કેમિકલ ફેક્ટરી જે અંકલેશ્વરમાં આવેલી છે એના દ્વારા આ એક સહયોગ કરીને એક આયોજન કરવામાં આવ્યું છે અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આ દર્દીઓને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને સગર્ભા બહેનોને પણ એમના બાળક સારું જન્મે, સ્વસ્થ જન્મે અને પોષણયુક્ત આહાર થકી બાળકના માનસિક અને શારીરિક વિકાસમાં પણ વિકાસ થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।